હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો આજે છે ને બપોર તો પડી જ ગઈ છે, કેમ કે આજે અમે બધું દિવાળી કામ કાઢ્યું હતું, રૂમ ને બધું સાફ કર્યું. ગઈકાલે પહેલો રૂમ સાફ કર્યો તો આજે બીજો મારો રૂમ સાફ કરી નાખ્યો. તો ધીમે ધીમે હવે દિવાળીનું કામ ચાલુ કરી દઈએ છીએ. અને હા, તમને બધાને આજે બીજું નોરતું છે તો બધાના હેપી નવરાત્રિ અને જઈએ આશાપુરામાં, હે ને? ચાલો તો આપણે બધું કામ પતાવી દીધું છે અને ફ્રેશ થઈ ગયા છીએ, મસ્ત રેડી પણ થઈ ગયા છીએ. તો ચાલો હવે આપણે જોઈએ કે નીચે બધા શું કરે છે. અને આજે બીજું નોરતું છે તો આજે આપણે રમવા જવાના છીએ કે નહીં એ પણ જોશું. જોઈએ, આજે કાંઈ નક્કી નથી, કેમ કે ગઈકાલનો તો પ્લાન હતો, પણ આજે કાંઈ બહુ પ્લાન થયું નથી. હવે જોઈ, જો બધા ફ્રેન્ડ્સ ને બધા ફેમિલી કે કોઈ કહેશે કે જવું છે તો જાશું, બાકી આજે જોઈએ. હવે આપણે તમે લોકો કાલ ગયા હતા કે નહીં? ફર્સ્ટ નવરાત્રિ હતી તો કેવી રહી તમારી ફર્સ્ટ નવરાત્રિ? મને કોમેન્ટ્સમાં કહેજો. મજા જ આવી કે નહીં? હા ને? જો કે મજા જ આવે, રમવાનું કોને ન ગમે. અને એ રીતે આપણે ગુજરાતી હોય અને ગરબા હોય એટલે કાંઈ ઘટે જ નહીં, હે ને? ચાલો તો મળીએ આપણે આગળ. ઓકે, બાય. ફોટો પાડ તો પડજે, ફોટો તો જાય છે કા કોઈ માણા ના બધા કન્ટેક્ટ કરી કાલ કેવા મહેનત પરબની ગોવા ભાઈ બધા. હા, કેવા બેઠા જ પણ. એટલે એને એક જ દોરો હોય, એટલે બે આંખો હોય? બે આંખો બે હોય પણ દોરો આમામ આમામ થતો હોય. હા, એમાં ગળા બારી બેઠા ને જોતું દોરો ટકરવા કરામ થતો હોય. એમ જોતા હોય ને કોક આવતું નથી. બે કોડ નજર આમ જોઈ લે. બહુ તૈયાર હોય હું પોળા. હા, પણ કેવા બેઠા જ પણ. પણ કુવાના બહુ થતું પંખા પર મરી ગયા એવા કરે ઉમકો વાતો જોવાને. આ વધારે જરાક હવે હવે ખરાબ કરે છે કે નથી કરતા? હવે ખરાબ કરે છે અંદર કે નથી કરતા? જરાક ને હા, કરતા હશે રામ જાણે. હમણાં તો અહીંયા હોતું નથી કે ખબર નહીં, પછી તો ઓછું હોય છે હમણાં. હા, હમણાં કરે છે ઓછું. હમણાં અમે ઓછા દેખાય છે કબૂતર. તડકો છે ને બચારા. રોકાઈ ગઈ. હમણાં દિવાળીનું કામ કરીને ત્યારે કરી નાખશે, ઉપર ચડી જઈશ. ઉપર ટેબલ લઈને ચડી જાવ તો થાય. છોકરી આવે તો કઈ બધા ભેરા થઈને કરી નાખતો. હવે ન આવી શકે હમણાં. અમે હવે દિવાળી કામ કરવું જ જોઈએ. કાલ ઓલા ઉપરના તો કર્યા ખાના. સાંજે અમે નીકળી ગયા હતા બહાર. આજે તો છે બીજું નહોતું, તો આજે રમવા જવાનો કોઈ પ્લાન હતો નહીં, એટલે કીધું ચાલો આપણે એ બહાર ચક્કર મારી આવીએ. તો જો સ્મિતનું તો એક્ઝિટીસ ચાલુ જ છે ને. તમે લોકો આગળના વિલોગમાં જોતા જોશો કે એનો કોલ ચાલુ જોઈ. તો અમે પહેલાં તો સોડા પી લીધી રિફ્રેશમેન્ટ પોઈન્ટમાં, લીંબુ સોડા. મજા જ આવી જાય એમ ને, લીંબુ સોડા હોય જમીને એટલે. પછી જો એક અહીંયા ગરબી થતી હતી, અંદર હતું પણ અંદર તો આપણે ગયા નહોતા, પણ બહુ સારી એવી ગરબી હતી. પછી અમે આવી ગયા હતા મોબાઈલ લેવા માટે. સ્મિતને મોબાઈલ લેવાનો હતો તો અમે આવી ગયા હતા. જો એ જોતા હતા અને ફાઇનલી હવે આપણે લઈ લીધો છે ગેલેક્સી સેમસંગનો S24 અલ્ટ્રા. ચાલો તો હવે આપણે એનું અનબોક્સિંગ કરી લઈએ. ચાલો તો જો મસ્ત એકદમ ગ્રે કલરનો ફોન લઈ લીધો છે આપણે. જોઈ મસ્ત છે ને. ચાલો તો હવે એ બધું ડેટા ટ્રાન્સફર ને બધું કરી લે, ત્યાં સુધી આપણે વેઇટ કરવાનો છે અને પછી આપણે જશું. તમે લોકો આજે સેકન્ડ નવરાત્રિ છે તો ગયા કે નહીં રમવા? જરા કમેન્ટ તો કરજો. અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા